સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં બાળકો વેચવાના કૌભાંડ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી। કિરીટ પટેલે કહ્યું, પોલીસ દ્વારા બાબતે ઢીલી તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા। આ કેસમાં મોટા માથાઓને દૂર રાખવામાં આવી રહ્યા છે। 10 થી વધુ બાળકોનું વેચાણ થયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે। જો એ બાળક દીકરી હોય તો એના 5 લાખ રૂપિયા અને દીકરો હોય તો 10 લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ। પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય। મને લાગે છે કે કંઈ થવાનું નથી, તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે। એટલે મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ